દાહોદ દ્વારા દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ। જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો દાહોદ સરકારી ITI ખાતે યોજવામાં આવ્યો। ભરતી મેળામાં 12 નોકરીદાતાઓ 10 પાસ ITI, 12 પાસ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ટેકનિકલ, નોન ટેકનિકલ અને પેરામેડિકલ જેવી 500 થી વધુ અનુભવી અને બિન અનુભવી જગ્યાઓ ભરવાના ઇન્ટરવ્યૂ માટે લોકો હાજર રહ્યા હતા, જેમાં દાહોદ જિલ્લાના 7 નોકરીદાતા અને અન્ય જિલ્લાના 5 નોકરીદાતાઓ હાજર રહ્યા હતા, જેમાં પ્રેસિડેન્ટ હુન્ડાઈ, ઝાયડસ હોસ્પિટલ, ક્રેડિટ એક્સેસ, ગ્રામીણ બેંક, સેલ્ફર ઇન્ડિયા, શૈલી એન્જિનિયરિંગ, યઝાકી ઇન્ડિયા જેવા નામી એકમો હાજર રહ્યા હતા। ભરતી મેળામાં 465 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 290 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જ્યારે 100 થી વધુ ઉમેદવારોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। 145 જેટલા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરેલ હતા, તેમજ 21 ઉમેદવારોએ લશ્કરી ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભરેલ હતા। ભરતી મેળામાં રોજગાર કચેરી, સરકારી ITI તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ કર્મચારીઓએ હાજર રહીને ભરતી મેળાને સફળ બનાવ્યો હતો।